અમદાવાદના એસજી હાઈવે પર આવેલા પેલેડિયમ મોલ 4 રસ્તા પાસે ટ્રાફિકની સમસ્યાને ધ્યાનમાં રાખીને પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી છે, જે અંતર્ગત પેલેડિયમ મોલ સામે સોલા બ્રિજ નીચે આવેલો કટ બંધ કરવામાં આવ્યો છે। ટ્રાફિકને સરળ અને સુરક્ષિત બનાવવા માટે બ્રિજની બંને તરફ અંદાજે 100 મીટર આગળ યુ-ટર્ન કટ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત પેલેડિયમ મોલની સામે પણ લગભગ 100 મીટર આગળ યુ-ટર્નની સુવિધા ઊભી કરવામાં આવી છે, જેથી વાહન ચાલકોને અવરજવરમાં સરળતા રહે। તાજેતરમાં ડીજીપી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે પેલેડિયમ મોલ 4 રસ્તા તેમજ કારગિલ 4 રસ્તાની મુલાકાત લઈને ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। ત્યારબાદ ટ્રાફિક ડાયવર્ઝન અને વાહનોની સરળ અવરજવર માટે આ ફેરફારો અમલમાં મુકાયા છે। શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર સાથે અને એમની જે ટીમ છે અને આપણા પણ ટ્રાફિકની જે એડિશનલ જોઈન્ટ કમિશનર અને ડીસીપીસીઓ સાથે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ। જે આપણે ચેન્જીસ કર્યા છે એ જોઈને આનંદ થાય છે કે આ ખરેખર એનાથી ટ્રાફિકમાં જે પ્રોબ્લેમ હતી, જે જામની પ્રોબ્લેમ હતી, એ ખાસી ઓછી થઈ છે। આ સિવાય આપણે બીજા પણ કારગિલના જે ક્રોસિંગ છે ત્યાં પણ જોઈએ શું ચેન્જ કરી શકીએ અને બીજા પણ ક્રોસિંગ આપણે જોઈએ। આજે મ્યુનિસિપલ કમિશનર સાથે જોઈન્ટ આપણે વિઝિટ રાખી છે। અત્યારે હાલમાં આ પેલેડિયમ જે અત્યારે ચેન્જ કરે છે એમાં બીજો કોઈ વધારાનો ચેન્જીસ કરવાનો કોઈ વિચારણા કરી નહીં, અત્યારે તો એવી કોઈ મેજર ચેન્જીસ નથી। અમુક સાઈડોમાં જે કટો છે, અમુક જ્યાંથી થોડું આપણને લાગે છે કે એનાથી બંધ કરવાથી પણ થોડું ઇમ્પ્રૂવ ટ્રાફિક ફ્લો થઈ શકે, એની પણ ચર્ચા કરવામાં આવી। અમુક એક બે કટો સાઈડોના એ આપણે બંધ કરી, અત્યારે ટેમ્પરરી બંધ કર્યા છે, અમુકને પરમાનન્ટ પણ બંધ કરવાના। સર પરમાનન્ટ કયા બંધ કરવા? આજે તમે જોઈ શકો અમુક જગ્યાએ ટેમ્પરરી રાખ્યા છે સાઈડોમાં, વચ્ચેવાળું નથી। એ તો ક્યારેક એમરજન્સીમાં જરૂર પડે તો ખોલી શકાય, પણ જે સાઈડોમાંથી અમુક કટોમાં જે તમે જુઓ છો કે અમુક આપણે બેરિકેડ જેવા લગાડ્યા છે એને પરમાનન્ટ કરવાનું એ આપણે ખાસા ચેન્જીસ કર્યા છે અમદાવાદ શહેરમાં। આ તો તબક્કા વાઇઝ આપણે જોઈ રહ્યા છીએ, જેટલા ચેન્જ થાય એનાથી આપણે ફાયદો થઈ રહ્યો છે। ઇનફેક્ટ 108 જે જાય છે ને એના પણ ટાઈમ ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે, એનાથી પણ એક ફીડબેક આવે છે। સોશિयल मीडिया થી फीडबैक મળે છે કે काफ़ी ट्रैफिक फ्लो સારો થઈ રહ્યો છે। ऐसे ही अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।